છે ત્યારે ઈવીએમ મશીનો અલગ અલગ મતદાન મથકો પર પહોંચાડવામાં આવી રહ્યા છે। સ્ટ્રોંગ રૂમમાંથી તમામ ઈવીએમ મતદાન મથકો પર પહોંચાડવાની પ્રક્રિયા ચાલી રહી છે। જસદણમાં સ્ટ્રોંગ રૂમમાંથી ઈવીએમ મશીનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન મથકો પર લઈ જવાયા હતા। લોકસભાની ચૂંટણી માટે જસદણ મોડેલ સ્કૂલમાં ઈવીએમ મશીન ફાળવવામાં આવ્યા હતા। 7મી મેએ યોજાનારા મતદાન માટે તમામ સુરક્ષા વ્યવસ્થા અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તાલુકા ચૂંટણી પંચ સંપૂર્ણપણે સજ્જ હોવાનું પણ જાણવા મળ્યું છે। આજરોજ મોડેલ સ્કૂલ જસદણ ખાતે રિસીવિંગ ડિસ્પેચિંગ સેન્ટર પર તમામ પોલિંગ સ્ટાફ હાજર થઈ ગયેલ છે। તમામ સ્ટાફને પોલિંગ સાહિત્ય અને સાથે ઈવીએમ મશીન આપી દેવામાં આવેલ છે। અત્યારે મશીન્સ ને બધું મટીરિયલ ચેક કરીને ટુકડીઓ અત્રેથી રવાના થશે અને રવાના થઈને પોતાના પોલિંગ સ્ટેશન ઉપર પહોંચીને એનો રિપોર્ટ કરશે। એના પછી આવતીકાલે સવારે મોકપોલ કર્યા પછી સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી ચૂંટણી માટેનો સમય જાહેર કરવામાં આવેલો છે। તો સૌ નાગરિકોને વિનંતી છે કે આપ આપના મતાધિકારનો ઉપયોગ કરો અને વધારેમાં વધારે મતદાન થાય એવો આપનો સહયોગ આપો। સાહેબ, કુલ કેટલા બૂથ ઉપર મતદાન થશે? જસદણ અને વિછિયા બંને તાલુકા થઈને ટોટલ 259 બૂથ ઉપર મતદાન થનાર છે। સંવેદનશીલ બૂથોની યાદી કેટલી? આપણા જસદણ અને વિછિયા બંને વિસ્તારના થઈને ટોટલ 39 લોકેશન્સ અને 71 આપણા ક્રિટિકલ પીએસ આપણા જાહેર કરવામાં પીએસ છે, જેની માહિતી આપણે ગુપ્ત રાખવાની હોય છે।